પારડી તાલુકાના રોહિણા ગામમાં આવેલ આશ્રમ શાળામાં પવિત્ર ગુરુ પૂર્ણિમા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આશ્રમ શાળાના શિક્ષકોએ આશ્રમ શાળાના વડીલ ગુરુ એવા પ્રમુખ નટુભાઈ પટેલના આશીર્વાદ લીધા હતા અને ગુરુ પૂર્ણિમા પર્વની શુભકામનાઓ આપી હતી અને એકબીજાને અભિનંદન પઠાવ્યા હતા. ઐતિહાસિક મહત્ત્વ છે અને આજના સાંપ્રત સમાજમાં પણ ખૂબ મહત્ત્વ છે. આપણે જોઈએ તો રામચંદ્ર ભગવાન એ કૃષ્ણ ભગવાન અને કૌરવ પાંડવ દ્રોણ ગુરુ કૌરવ પાંડવના ગુરુ દ્રોણ ગુરુ હતા. કૃષ્ણ ભગવાનના સાનિધ્ય ઋષિના આશ્રમમાં સુદામા સાથે ભણતા હતા અને રામચંદ્ર ભગવાનના ગુરુ હતા. તો એ ગુરુના આશ્રમમાં ભણવા જતા એમને શિક્ષણની સાથે સંસ્કારો મળતા હતા. તો આજના સાંપ્રત સમાજમાં વિદ્યાર્થી જીવનમાં ગુરુ પૂર્ણિમાનું ખૂબ મહત્ત્વ છે કે માત્ર શિક્ષક એ પુસ્તકનું જ્ઞાન નથી આપતો, પણ વિદ્યાર્થી પોતાનું જીવન ભવિષ્ય કઈ તરફ લઈ જાય, સત્માર્ગે લઈ જાય, એના શિક્ષણના નૈતિક મૂલ્યો અને સમાજમાં કઈ રીતે વિદ્યાર્થી આગળ વધી શકે, એક આદર્શ નાગરિક કઈ રીતે બની શકે છે, એના જીવન મૂલ્યો શીખવવાનું કામ એ શિક્ષક કરે છે. શિક્ષક અર્થાત શિક્ષણની સાથે એના સર્વાંગી વિકાસ માટે શિક્ષકનું યોગદાન ખૂબ મહત્ત્વનું છે અને બાળકોમાં શિક્ષણની સાથે એના સંસ્કારો આવે, ઉજ્જવળ ભારતના ભવિષ્યના નાગરિકો બની શકે. એટલા માટે એનામાં સત્કર્મો, સદ્ગુણો, એની ફરજો, એના કર્તવ્યો, એના મૂલ્યોની શિક્ષણની સાથે બાળકનો સર્વાંગી વિકાસ થાય અને દેશના ભવિષ્યના ઉત્તમ નાગરિકો બની શકે અને ભવિષ્યમાં નવો રાહ ચીંધી શકે. એના માટે ગુરુ પૂર્ણિમાનું ખૂબ મહત્ત્વ છે.